દુનિયામાં જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે। યુગો યુગોથી ભગવાન શ્રી વિષ્ણુએ ધર્મની રક્ષા માટે 10 અવતાર લીધા છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાનના એ જ 10 અવતાર વિશે। મત્સ્ય અવતાર। સૃષ્ટિના પ્રારંભમાં પ્રલય સમય આવ્યો ત્યારે ભગવાને મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું। વેદો અને મનુજીએ જલ પ્રલયથી સુરક્ષિત રાખવા માટે પ્રગટ થયા। આ અવતાર જ્ઞાન અને ધર્મની રક્ષા માટે હતો। કૂર્મ અવતાર। સમુદ્ર મંથન દરમિયાન મંદાર પર્વત સ્થિર રહે માટે ભગવાન કૂર્મ સ્વરૂપ ધારણ કર્યું। પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી દેવી દેવતાઓને સહારો આપ્યો। આ અવતાર ધીરજ અને સંતુલનનું પ્રતીક છે। વરાહ અવતાર। હિરણ્યાક્ષ દ્વારા પૃથ્વી જળમાં લીન થઈ જાય ત્યારે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું। પૃથ્વીને પોતાના દિવ્ય દંતોથી ઉપાડી ફરી સ્થિર સ્થાપિત કરી। આ અવતાર સૃષ્ટિ અને ધરતીની રક્ષા માટે પ્રગટ થયો। નરસિંહ અવતાર। હિરણ્યકશિપુના અતિ અહંકારનો અંત લાવવા અર્ધ માનવ અર્ધ સિંહ સ્વરૂપ ધારણ કર્યું। ભક્ત પ્રહલાદની રક્ષા માટે સંધ્યા સમયે પ્રગટ થયા। આ અવતાર ભક્તિની શક્તિ અને અધર્મના નાશનું પ્રતીક છે। વામન અવતાર। ત્રેતાયુગમાં રાજા બલિના અહંકારને સમાવવા વામન બ્રાહ્મણ સ્વરૂપે અવતરણ કર્યું। 3 પગલામાં બ્રહ્માંડ માપી ધર્મની સ્થાપના કરી। આ અવતાર નમ્રતા અને સત્યતાના વિજય માટે હતો। પરશુરામ અવતાર। અધર્મી અને અહંકારી શાસકોના દમન માટે પરશુ ધારણ કરી અવતર્યા। અન્યાય સામે ધર્મયુદ્ધ કર્યું। આ અવતાર શિસ્ત અને ન્યાયની પૂર્ણ સ્થાપના માટે હતો। શ્રી રામ અવતાર। ત્રેતાયુગમાં રાવણના સંહાર અને સત્યની સ્થાપના માટે જન્મ લીધો। આદર્શ જીવન અને મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આ અવતાર ધર્મ અને કર્તવ્યનું પ્રતીક છે। શ્રી કૃષ્ણ અવતાર। દ્વાપર યુગમાં કંસના સંહાર અને અધર્મના નાશ માટે અવતર્યા। કુરુક્ષેત્રમાં ગીતા ઉપદેશ દ્વારા કર્મયોગનો સંદેશ આપ્યો। આ અવતાર પ્રેમ જ્ઞાન અને કર્તવ્યનો મહાસંદેશ આપે છે। બુદ્ધ અવતાર। માનવ જાતને કરુણા અને અહિંસાનો માર્ગ બતાવવા પ્રગટ થયા। મધ્યમ માર્ગ અને ધ્યાન દ્વારા શાંતિનો ઉપદેશ આપ્યો। આ અવતાર માનવતા અને શાંતિ માટે હતો। કલ્કી અવતાર। કલિયુગના અંતે અધર્મનો સંપૂર્ણ નાશ કરવા અવતરશે એવી માન્યતા છે। દિવ્ય અશ્વ અને આરૂઢ થઈ દુષ્ટ શક્તિઓનો અંત કરશે। આ અવતાર સત્યયુગની પૂર્ણ સ્થાપના માટે હશે। કહેવાય છે કે જ્યારે અધર્મ પોતાની હદ પાર કરશે ત્યારે કલ્કી ભગવાન અવશ્ય પ્રગટ થશે। હવે સવાલ એ છે કે શું તમને લાગે છે કે કલ્કી અવતારનો સમય નજીક આવી રહ્યો છે? કમેન્ટમાં તમારો વિચાર જરૂરથી લખજો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।